તો આ ત્રણ વાક્યોની અંદર ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ ત્રણેયની અંદર ફરક શું છે? પહેલું જે વાક્ય છે આઈ હેવ પ્લેડ ક્રિકેટ, બીજું વાક્ય છે આઈ પ્લેડ ક્રિકેટ અને ત્રીજું વાક્ય છે આઈ હેડ પ્લેડ ક્રિકેટ. આ ત્રણેયની અંદર ક્રિયા પૂરી થઈ ગઈ છે, રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ કયો કાર્ડ ક્યારે વપરાય છે? આ જે પહેલું વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, બીજું વાક્ય છે એ સાદો ભૂતકાળનું વાક્ય છે, જ્યારે ત્રીજું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હેવ પ્લેડ ક્રિકેટનું ગુજરાતી થાય છે હું ક્રિકેટ રમ્યો છું. નંબર 2 નું આઈ પ્લેડ ક્રિકેટનું ગુજરાતી થાય છે હું ક્રિકેટ રમ્યો હતો. નંબર 3 આઈ હેડ પ્લેડ ક્રિકેટ, આ એક પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, આનું પણ ગુજરાતી થાય છે હું ક્રિકેટ રમ્યો હતો. આ જે છેલ્લા જે બે વાક્યો છે એનું ગુજરાતી ઓલમોસ્ટ સરખું જ થાય છે. અમુક વખતે સાદા ભૂતકાળને ગુજરાતીમાં હું ક્રિકેટ રમ્યો એટલું પણ બોલવામાં આવે છે અને આ પૂર્ણ ભૂતકાળને ક્રિકેટ રમ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સમજવાનું છે કે પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ તો આપણે આગળ શીખી ગયા છીએ આગળના વિડીયોની અંદર. આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, એની અંદર ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ એની અસર હજી સુધી વર્તમાનમાં ચાલુ છે. આઈ હેવ પ્લેડ ક્રિકેટનો મતલબ થાય છે કે ક્રિકેટ રમીને હમણાં જ આવ્યો છે, હાલ એની રમીને આવ્યા પછીની કઈ ને કઈ અસર એ અનુભવે છે, એ જોઈ શકે છે. સપોઝ કે રમીને આવ્યો છે, તે હારી ગયો છે તો એ ઉદાસ હશે, રમીને આવ્યો છે અને જીતીને આવ્યો છે તો તે ખુશ હશે. તો there must be some effect on present when we use perfect present tense. હવે જ્યારે આ જે કાળ છે પૂર્ણ ભૂતકાળ, એની વર્તમાન કાળ ઉપર કોઈ જ અસર નથી, હાલ એને વર્તમાન સાથે કોઈ જ લેવા દેવા નથી. તો આ બે કાળના કોન્સેપ્ટ આપણે ક્લિયર છે. બટ વોટ અબાઉટ ધીસ? પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય છે? પૂર્ણ ભૂતકાળ કેવી રીતે યુઝ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે મેઇન આપણે ફોકસ આના ઉપર જ કરવાનું છે કે પૂર્ણ ભૂતકાળ અંગ્રેજીમાં કેવી રીતે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળને ડિટેલમાં સમજીએ તે પહેલા તમે એનું સ્ટ્રક્ચર જરા જોઈ લો. પૂર્ણ ભૂતકાળને અંગ્રેજીમાં કહેવાય છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અહીંયા પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે હેડ વત્તા ભૂતકૃદંત આવશે. હેડ પ્લસ ભૂતકૃદંત એટલે હેડ પ્લસ V3 પણ કહી શકીએ, પાસ્ટ પાર્ટિસિપલ પણ કહી શકીએ. તો આપણે આનું સ્ટ્રક્ચર બનાવીશું પૂર્ણ ભૂતકાળનું. તો આ રીતે બનશે. રાઈટનું બનાવીએ તો આઈ હેડ રિટન, વી હેડ રિટન, યુ હેડ રિટન. હી સીટની અંદર પણ હેડ રિટન આવશે. અહીંયા આપણે હી સીટમાં કંઈ ચેન્જ થતું નથી અને એ રીતે બધામાં હેડ આવશે. દરેક જગ્યાએ આપણે માત્ર હેડ લખીશું અને એની પાછળ ભૂતકૃદંત લખી દેવાનું છે. હજુ એક બીજું ઉદાહરણ બનાવીશું ટુ ટેકનું. તો ટેકનું આપણે બનાવીએ તો આ રીતે બનશે. પૂર્ણ ભૂતકાળની અંદર આઈ હેડ ટેકન, વી હેડ ટેકન, યુ હેડ ટેકન. આ રીતે એનું સ્ટ્રક્ચર બનશે પૂર્ણ ભૂતકાળનું. બધામાં હેડ આવશે અને બધામાં ટેકન આવશે. ધેર ઇઝ નો ચેન્જ એટ ઓલ. હવે મેઇન વસ્તુ એ શીખવાની છે કે આ કાર્ડનો ઉપયોગ ક્યારે થાય છે. તો અહીંયા ખાસ યાદ રાખો, અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ કહેવાય છે. ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે ખૂબ આમ જોવા જઈએ તો એક પ્રકારનો જૂનો ભૂતકાળ છે. વધારે ક્રિયા જ્યારે બહુ જૂની થઈ જાય ત્યારે આમાં વાપરી શકાય છે. જરૂરી નથી વાપરવાનું, પણ વાપરી શકાય છે. અને મોસ્ટલી એક જ વાક્યમાં કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય તો ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ હોય, એક જ વાક્યની અંદર બે ક્રિયાઓ આપેલી હોય અને ત્યારે પહેલી થયેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા પહેલા પૂરી થાય છે એના માટે આપણે પૂર્ણ ભૂતકાળ વાપરવાનો છે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો આ એનો રૂલ્સ છે, જરા યાદ રાખો. આ રૂલ્સ તમે બરોબર સમજી લો કે જે ક્રિયા પહેલા પૂરી થાય છે એ પૂર્ણ ભૂતકાળમાં આવશે, જ્યારે એના પછી જે બીજી ક્રિયા થાય છે એના માટે સાદો ભૂતકાળ આવે છે. તો પૂર્ણ ભૂતકાળના મોસ્ટલી સિંગલ વાક્યો બહુ ઓછા વપરાય છે, એનો બહુ ઉપયોગ થતો નથી. પણ એ મોસ્ટલી અમુક ગ્રામરની સાથે જ આનો યુઝ થાય છે. સપોઝ કે અહીંયા એક એક્ઝામ્પલ છે, જ્યારે હું બસ સ્ટેશન આવ્યો ત્યારે બસ જતી રહી હતી. તો અહીંયા જ્યારે ત્યારે લખેલું છે, તો બસ સ્ટેશન આવ્યો ત્યારે બસ જતી રહી હતી. તો એનો મતલબ એમ થાય છે કે બસ જવાની ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હતી અને પછી એ બસ સ્ટેશન આવ્યો. માટે આમાંથી પહેલા શું થયું
પહેલા થયું બસ જતી રહેવાની ક્રિયા થઈ, તો માટે આ જે વાક્ય છે બસ જતી રહી એ આપણે પૂર્ણ ભૂતકાળમાં લખવું પડશે, અને જ્યારે આ જે વાક્ય છે એ આપણે સાદા ભૂતકાળમાં લખવું પડશે. તો આ વાક્યનું તમે આ રીતે અંગ્રેજી કરી શકો છો. વેન આઈ કેમ ટુ બસ સ્ટેશન ધ બસ હેડ ગોન. તો બસ હેડ ગોન મતલબ કે બસ જતી રહેવાની ક્રિયા ભૂતકાળમાં પહેલા થઈ ગઈ અને પછી તે બસ સ્ટેશન આવ્યો. બીજું એક ઉદાહરણ જોઈશું, બસ જતી રહી હતી પછી હું બસ સ્ટેશન આવ્યો, તો આની અંદર આપણે આફ્ટરનો પણ ઉપયોગ કરી શકીએ. આઈ કેમ ટુ બસ સ્ટેશન આફ્ટર ધ બસ હેડ ગોન. ત્રીજું ઉદાહરણ જોઈશું, હું બસ સ્ટેશન આવ્યો તે પહેલા બસ જતી રહી હતી. તો અહીંયા આપણે બિફોરનો પણ ઉપયોગ કરી શકીએ. ધ બસ હેડ ગોન બિફોર આઈ કેમ ટુ ધ બસ સ્ટેશન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ સ્ટ્રક્ચર બને છે આખું. આની અંદર એક સાથે આપણે 3 ટોપિક શીખીશું. એમાં પહેલો ટોપિક છે વેન નો ટોપિક આમાં આવી જશે, આફ્ટરનો ટોપિક આમાં આવી જશે અને બિફોરનો ટોપિક આની અંદર આવી જશે. તો પૂર્ણ ભૂતકાળ એક સાથે 3 ટોપિક, આ પૂર્ણ ભૂતકાળમાં આપણે એક સાથે 3 ટોપિક શીખવાના છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પૂર્ણ ભૂતકાળ જે છે, હેડ અને ગોન જે અહીંયા લખેલું છે, પૂર્ણ ભૂતકાળનું વાક્ય મોસ્ટલી ભૂતકાળના 2 વાક્યો આપેલા હોય ત્યારે જ મોસ્ટલી વાપરવામાં આવે છે. પૂર્ણ ભૂતકાળ એ સિંગલ બહુ ઓછું યુઝ થાય છે. જ્યારે આપણે ભૂતકાળની 2 ક્રિયાઓને કમ્પેરિઝન કરવાની હોય કે પહેલી કઈ ક્રિયા થઈ છે અને પછી કઈ ક્રિયા થઈ, ત્યારે આપણે ખાસ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ રીતે આનું સ્ટ્રક્ચર બનશે. વેન પછી સાદું ભૂતકાળ આવશે અને એના પાછળ પૂર્ણ ભૂતકાળ આવશે. આફ્ટર જો યુઝ કરવું હોય તો આફ્ટરની પહેલા સાદું ભૂતકાળ આવશે અને આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવશે. આ જરા રૂલ્સ તમારે યાદ રાખવા પડશે. અને બિફોરની અંદર પહેલા પૂર્ણ ભૂતકાળ આવશે અને પછી બિફોરની પાછળ સાદો ભૂતકાળ આવશે. તો આ જરા નોટ કરી લેજો. આની અંદર વેન, આફ્ટર, બિફોર 3 ટોપિક તમારે ધ્યાન રાખવાના છે. આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવતા હોય છે. સો રિમેમ્બર ધીસ. તો ટોપિકને આપણે વધારે થોડા ઉદાહરણો સાથે સમજીશું. બીજું એક વાક્ય છે, જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે દર્દી મરી ગયો હતો. તો અહીંયા દર્દી પહેલા મરી ગયો અને પછી ડોક્ટર આવ્યા, તો દર્દીને મરી જવાની ક્રિયા પહેલા થઈ ગઈ હતી, તો એ વાક્ય આપણે પૂર્ણ ભૂતકાળમાં લખીશું. તો વેન ધ ડોક્ટર કેમ ધ પેશન્ટ હેડ ડાઈડ. બીજું વાક્ય જોઈએ તો દર્દી મરી ગયો હતો પછી ડોક્ટર આવ્યા હતા, તો ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. ત્રીજું વાક્ય આપણે જોઈશું તો ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મરી ગયો હતો, તો ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. તો આમાં યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક છે. સૌથી પહેલા તમે વેનનું ટોપિક યાદ રાખો કે વેન પછી સાદો ભૂતકાળ જ આવે છે, અને આ જ વાક્ય જે વેન તમે વાક્ય તમે પહેલા બનાવી દેવાનું અને પછી એ જ વાક્યમાં વેન કાઢી અને વચ્ચે જો તમે આફ્ટર મૂકી દો તો આફ્ટરનું વાક્ય બની જશે. પછી જો આ જ વાક્યને પેશન્ટ હેડ ડાઈડ અને જો આગળ લાવી દો તો એ વાક્યમાં આપણે બિફોરનો ઉપયોગ કરી શકીએ છીએ. પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. બીજું એક ઉદાહરણ લઈશું. જ્યારે હું થિયેટર પહોંચ્યો ત્યારે ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. તો આ વાક્યનું આપણે અંગ્રેજી કરીશું તો આ બનશે વેન આઈ રીચ્ડ ધ થિયેટર ધ ફિલ્મ હેડ સ્ટાર્ટેડ. સૌથી પહેલા વેનથી વાક્ય બનાવી દેવાનું છે તમારે, અને પછી એ જ વાક્યમાં આપણે આફ્ટર વાપરીશું. તો ફિલ્મ શરૂ થઈ ગઈ હતી પછી હું થિયેટર પહોંચ્યો હતો. તો ધ આની અંદર તમારે શું કરવાનું છે, સેમ ટુ સેમ વાક્ય લખી દેવાનું, પણ વેન કાઢી નાખવાનું અને વચ્ચે આફ્ટર લખી દેવાનો છે. આઈ રીચ્ડ ધ થિયેટર આફ્ટર ધ ફિલ્મ હેડ સ્ટાર્ટેડ, અને બિફોરનું વાક્ય આ રીતે બનશે, હું થિયેટર પહોંચ્યો તે પહેલા ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. તો આનું આ રીતે બનશે, ધ ફિલ્મ હેડ સ્ટાર્ટેડ બિફોર આઈ રીચ્ડ ધ થિયેટર. આમાં ધ્યાન રાખો કે તમે જ્યારે વેન વાપરો છો કે પછી આફ્ટર વાપરો છો, તો એ બધા વેન અને આફ્ટરના વાક્યોમાં પૂર્ણ ભૂતકાળ હંમેશા પાછળ આવશે, જ્યારે બિફોરના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ તમારે આગળ લખવો પડશે. હજુ એક આપણે ઉદાહરણ જોઈશું. જ્યારે હું રમવા ગયો ત્યારે મેં મારું હોમવર્ક પૂરું કરી નાખ્યું હતું. તો આ વાક્યનું અંગ્રેજી બનશે વેન આઈ વેન્ટ ટુ પ્લે આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. બીજું વાક્ય આમાં જ મેં મારું હોમવર્ક પૂરું કરી નાખ્યું હતું પછી હું રમવા ગયો હતો. આઈ વેન્ટ ટુ પ્લે આફ્ટર આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. હજુ ત્રીજું વાક્ય આપણે જોઈશું તો હું રમવા ગયો તે પહેલા મેં મારું હોમવર્ક પૂરું કરી નાખ્યું હતું.
તો આ વાક્ય આ રીતે બનશે, આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર આઈ વેન્ટ ટુ પ્લે. તો બિફોરની અંદર પૂર્ણ ભૂતકાળનું વાક્ય આગળ આવી જાય છે, જ્યારે પેલા બેમાં પૂર્ણ ભૂતકાળનું વાક્ય પાછળ રહે છે. તો અહીંયા એક વાક્ય છે, વેન ધ પોલીસ કેમ ધ થીફ હેડ રન અવે. આ વાક્યનું ગુજરાતી થશે, જ્યારે પોલીસ આવી ત્યારે ચોર ભાગી ગયો હતો. તો ચોરને ભાગી જવાની ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હતી. હવે આ વાક્ય આપણે આમ પણ બોલી શકીએ છીએ, ધ થીફ હેડ રન અવે વેન ધ પોલીસ કેમ. મતલબ કે તમે વેનને વચ્ચે પણ વાપરી શકો છો. તમે જ્યારે વેનને વચ્ચે વાપરો છો ત્યારે આ રીતે બને છે. થીફ હેડ રન અવે પહેલા બોલવાનું છે અને વેન ધ પોલીસ કેમ એ પછી બોલવાનું છે. ચોર ભાગી ગયો હતો જ્યારે પોલીસ આવી ત્યારે. આ રીતે આનું ગુજરાતી થાય છે. આ જ રીતે તમે આફ્ટરમાં પણ બનાવી શકો છો. ધ પોલીસ કેમ આફ્ટર ધ થીફ હેડ રન અવે. આ વાક્ય તમે આમ પણ બોલી શકો છો, આફ્ટર ધ થીફ હેડ રન અવે ધ પોલીસ કેમ. તો આનું ગુજરાતી થશે, ચોર ભાગી ગયા પછી પોલીસ આવી હતી. બિફોરની અંદર પણ આપણે જોઈશું, ધ થીફ હેડ રન અવે બિફોર ધ પોલીસ કેમ. તો બિફોરને તમે આ રીતે પણ વાપરી શકો, બિફોર ધ પોલીસ કેમ ધ થીફ હેડ રન અવે. પોલીસ આવી તે પહેલા ચોર ભાગી ગયો હતો. સો ઇટ્સ અ વેરી ફ્લેક્સિબલ ગ્રામર. વેન, આફ્ટર, બિફોર તમે આગળ કે પછી વચ્ચે પણ વાપરી શકો છો. નાઉ વીલ હેવ સમ પ્રેક્ટિસ. અહીંયા થોડી બ્લેન્ક્સ આપેલી છે. વેન ધ ગેસ્ટ કેમ વી ખાલી જગ્યા ઓલરેડી અવર ડિનર. તો અહીંયા બે ખાલી જગ્યાઓ છે, આગળ વેન છે અને વેનની જોડે સાદો ભૂતકાળ છે. તો માટે અહીંયા ટેકનું અપ્રોપ્રિએટ વર્ડ્સ છે. તો આ રીતે આપણે લઈ શકીએ, હેડ આવશે આગળનામાં અને પછી ટેકન આવશે. બીજી એક બ્લેન્ક્સ છે, વેન આઈ કેમ હોમ માય ફાધર ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ફોર ઓફિસ અને કૌંસમાં ઓપ્શન છે લીવ. તો આ બ્લેન્ક્સની અંદર પણ પાછળ પૂર્ણ ભૂતકાળ આવશે, હેડ અને લેફ્ટ આવશે. ત્રીજી ખાલી જગ્યા છે, તે ખાલી જગ્યા ધ મેચ આફ્ટર ધ રેન હેડ સ્ટોપ્ડ. તો આફ્ટર અહીંયા વચ્ચે આપેલું છે અને આફ્ટરની પાછળ પૂર્ણ ભૂતકાળ છે. તો આગળનું વાક્ય આપણે સાદા ભૂતકાળમાં લખવું પડશે. હજુ એક ખાલી જગ્યા, તે ખાલી જગ્યા ધ મેચ આફ્ટર ધ રેન હેડ સ્ટોપ્ડ અને ઓપ્શન આપેલું છે સ્ટાર્ટ. તો અહીંયા સ્ટાર્ટનું યોગ્ય રૂપ તમારે બ્લેન્ક્સમાં મૂકવાનું છે. તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે છે, તો પછી આફ્ટરની આગળ સાદો ભૂતકાળ આવશે. તો started is the right answer. One more blanks will take. She submitted the form after ખાલી જગ્યા the detail. તો ઓપ્શનમાં fill આપેલું છે, તો અહીંયા આન્સર આવશે had filled. હજુ એક ખાલી જગ્યા જોઈશું, she had locked the door ખાલી જગ્યા she left the house. તો અહીંયા ઓપ્શનમાં after લઈશું કે before. Just think about it. અહીંયા after આવશે કે before. તો the correct answer is before here. So students, if you like my video, please like and subscribe to my channel. My channel name is Alex Classes. Thank you very much for watching my video. See you. Bye bye. Take care.